હિંમતનગરની યુજીવીસીએલ કચેરીમાં રાત્રિ દરમિયાન હોબાળો મોડી રાત્રે લોકોએ યુજીવીસીએલ કચેરી પહોંચ્યા હતા। છેલ્લા 10 દિવસથી રાત્રે લાઇટ જતી રહેતી હોવાથી લોકોએ હોબાળો કર્યો હતો। સહકારી જીનથી હડિયોલ સુધીના વિસ્તારમાં આવેલી સોસાયટીમાં ઘણા સમયથી લાઇટોના પ્રોબ્લેમ છે। સોસાયટીના રહીશો, યુવાનો, મહિલાઓ યુજીવીસીએલની કચેરી મોતીપુરા પહોંચ્યા હતા। છેલ્લા ઘણા સમયથી લાઇટનો પ્રોબ્લેમ છે, જેના કારણે બાળકો સહિત વૃદ્ધ અને હૃદય રોગના દર્દીઓને મુશ્કેલી પડતી હોવાની રજૂઆત પણ કરવામાં આવી હતી। છાશવારે લાઇટ જતી રહેવાના કારણે સ્થાનિકોમાં ભારે રોષ હતો। યુજીવીસીએલની બેદરકારી સામે સ્થાનિકોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો। યુજીવીસીએલની કચેરી આગળ ભારે સૂત્રોચ્ચારો કરીને તેઓ રસ્તા પર બેસી ગયા હતા। મોતીપુરા યુજીવીસીએલના અધિકારીને રાત્રે બોલાવવામાં આવ્યા હતા। લોકોને રોષ જોઈ એક તબક્કે હિંમતનગર એ ડિવિઝન પોલીસને પણ બોલાવી પડી હતી। રાત્રે 1 થી 2 વાગ્યા સુધી હંગામો થયો હતો। મોડી રાત સુધી ચાલેલી બોલાચાલી બાદ આખરે મામલો શાંત પડ્યો હતો। 5 થી 7 દિવસ રાતથી સોસાયટી, પીપળી કંપા, કાંકરોલ, અત્રી રેસિડેન્સી આ બધાનો એક અઠવાડિયાથી લાઇટનો એટલો બધો ત્રાસ થઈ ગયો કે બાળકોને, છોકરાઓને લઈને ગામડે અમારે જવાનો વારો આવ્યો। અધિકારીઓને કોઈ જવાબ આપ્યો, સીધો જવાબ આપતા નથી। અત્યારે ફોન કર્યો મેડમને, એમને એવું કીધું કે જે થાય એ તમે કરી લેજો, ને અહીં કોઈ કમ્પ્લેન સાંભળવા તૈયાર નથી, ને કમ્પ્લેન નંબર તો લાગતો જ નથી। અહીંયા અમે આજુબાજુ સોસાયટીના રહીશો 400 થી 500 માણસનું ટોળું આવેલ છીએ। એ બધા જીબીનો ત્રાસ સહન કરીએ છીએ। એટલે જીબી વાળાનું કશું જ કહેવા નથી, થશે એ ત્યારે થશે। એમનું કોઈ સમાધાન કે કોઈ જવાબ આપતો નથી, કોઈ અધિકારી જ નથી જવાબ લેવા માટે। હા, કર્મચારી અહીંયા કોઈ હાજર છે જ નહીં વ્યક્તિ કે અહીં જવાબ આપીએ અમે તમને। અત્યારે લગભગ જી બોર્ડ આગળ 400 થી 500 જણા ભેગા થયેલા છે। છેલ્લા 10-15 દિવસથી સતત હેરાન થઈ રહ્યા છે આવા ગરમી જેવા વાતાવરણમાં। બરોબર, વાવાઝોડું અત્યારની પરિસ્થિતિમાં કશું જ નથી, તોય લાઇટો બંધ કરી દેવામાં આવી રહી છે। નોકરી જવાના ટાઈમે લાઇટો ના હોય, નાના છોકરાઓ ઘરે હોય, રાત્રે સૂવાના ટાઈમે લાઇટો ના હોય, આટલા 43-44 ડિગ્રી ગરમીમાં કારણ વગરના લાઇટોનો કાપ આપવામાં આવે। ગમે તેટલી રજૂઆત કરીએ છીએ પણ કોઈ સાંભળવા તૈયાર હોતું નથી। પ્લસ છેલ્લા 10 દિવસથી એટલા હેરાન થઈએ છીએ કે સવારે રાત્રેની લાઇટો જતી રહે, સવાર સુધી લાઇટો આવે નહીં। વોલ્ટેજ ડીમ થાય, પ્લસ થાય, માઇનસ થાય, એમાં ને એમાં અમારા ઘરના સોસાયટીમાં ઘરમાં કેટલા લોકોના પંખા, ટીવી, ફ્રીજ બધું ઉડી ગયું છે, જેની કોઈ સાંભળવા તૈયાર નહીં। એના ત્રેસા મોટર ચાલુ થતી નથી અને પાણી બી ચડતું નથી। છેલ્લા 4 દિવસથી અમે આરોના પ્લાન્ટમાંથી પાણી લાવીએ છીએ ઘરે નાવા ધોવા અને ટોયલેટ જવા। પાણી છે, પાણીનો પ્રોબ્લેમ રહે છે છેલ્લા 4 દિવસથી, અને છેલ્લા 15 દિવસથી આ જ પરિસ્થિતિ। આઈ થિંક 101 લોકો છીએ અહીંયા। 10 દિવસથી લાઇટનો બહુ ઇસ્યુ રહે છે। રાત્રે આખી રાત તો લાઇટો નથી, ફોન કરીએ છીએ કન્ટિન્યુ બિઝી હોય છે ફોન, કોઈ રિસ્પોન્સ પ્રોપર મળતો નથી અમને। અને અમે અહીંયાના લોકો તો કંટાળે એટલા છે કે ગામડામાં જવા તૈયાર થઈ ગયા છે પબ્લિક। અમારી સોસાયટીમાં ઘણી પબ્લિક તો ગામડે જતી રહી, કેમ લાઇટ ના એટલું નાના છોકરાઓ હેરાન થાય છે। અત્યારે એક તો સ્કૂલો બંધ હોય એટલે તકલીફો બહુ લાઇટોની પડે છે। કોઈ અહીંયાથી જીબીમાંથી કમ્પ્લીટ જવાબ નથી મળતો। અમારા સોસાયટીવાળા બધા બહુ થાકી ગયા છે, આજુબાજુના કંપાવાળા બધાના બધા ટોટલી ધંધાવાળાની તકલીફ છે। અત્યારે લાઇટ નથી 2 કલાકથી, અહીંયા 100 જેટલા પબ્લિક। જવાબમાં તો અરુણભાઈ અંદર ગયા હતા, આપણે અંદર જઈને આવ્યા પણ બેન અમારે એમ કે 10 મિનિટ કોઈ સંતોષકારક જવાબ નથી। બેન એમ કે થાય કરી લેજો, છેલ્લા હાજર નથી। જેને બી ફોન કરીએ છીએ એમ જ કે 10 મિનિટ અમારે હેલ્પર કામ કરે છે, આમ કરે છે। કોણ ફરજ બજાવે છે એ નામ આપવા તૈયાર નથી।